हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैसाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरसुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह बीजं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक 17। काश्चश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् सघोषो भ्रातराष्ट्राणाम् हृदयानि व्यधारयत नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते सेनयोरुभयोर्मध्ये उभयोर्मध्ये रेप खाई नहीं उभयोर्मध्ये नहीं उभयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत यावदेतान्निरीक्षेऽहम् योद्धुकामानवस्थिताम्
कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहम् य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः संजय उवाच एवमुक्तो ऋषिकेशः गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्येतान् समवेतान् कुरूनिति तत्र पश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा स्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टः विषीदन्निदमब्रवीत् दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सं समुपस्थितम् सीदन्ति मम गात्राणि सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं संहृते हस्तात् त्यक्तैव परिदह्यते न च शक्नोम्यवस्थातुम् भ्रमतीव च मे मनः। ભીષ્મ પિતામહે એમનો શંખ વગાડ્યો. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન, યુધિષ્ઠિર, ભીમ, નકુલ અને સહદેવે પણ પોતાનો શંખ વગાડ્યો. એટલું જ નહીં, પાંડવોની સેનામાં બીજા ઘણા બધા એવા રાજાઓ હતા, જે પ્રતિષ્ઠિત રાજાઓ હતા, જેમનો પોતાનો વિશેષ પ્રકારનો શંખ હતો. એટલે સંજય વર્ણન કરતા કે છે, કાશ્ચશ્ચ પરમેશ્વાસ. કાશ્ય, કાશીના રાજા કાશ્ય. અને કોણ હતા? મહેશ્વાસ, ઈશ્વાસ, જેમના હાથમાં મહાન ધનુષ્ય હતું. શિખંડી ચ મહારથ. આ શિખંડીને બધા ઓળખે. શિખંડી કોણ હતો? તો વિચાર,
ભીષ્મ અર્જુનની ઉંમર જો 82 વર્ષ હોય તો અર્જુનના દાદા ભીષ્મ પિતામહ, એટલે એમની ઉંમર કઈ નહીં તો 125 વર્ષ તો ખરી જ. 125 વર્ષ એટલે 4 પેઢી ગઈ કહેવાય. ખરેખર 125 વર્ષમાં શું છે, 25 વર્ષે એક પેઢી કહેવાય. જો વિચાર, આ શિખંડી કોણ છે? ભીષ્મ પિતામહ સ્વયં જ્યારે યુવાન હતા ત્યારે જ એમના ભાઈ માટે આ 3 બહેનોને શું કર્યું, એ લઈ આવ્યા. અંબા, અંબાલિકા અને અંબિકા. એમાં એક ને નામ, આ બધા નામ યાદ રહીને, અંબિકા મારા ખ્યાલ, એકને કોઈ બીજા રાજા સાથે પ્રેમનો સંબંધ હતો. એટલે જ્યારે એને ઉઠાવીને લઈ આવ્યા ને જ્યારે લગ્ન કરવામાં આવ્યા ત્યારે એને વિનંતી કરી કે મને તો આની સાથે મારું મન લાગી ગયું છે, તમે મને જવા દો. અને જ્યારે ભીષ્મ પિતા મને થયું સારું, એ રાજા પાસે હું તને મૂકી આવું. ત્યારે જ્યારે એ રાજા પાસે લઈ ગયા ત્યારે રાજાએ શું કીધું કે કોઈ તને ઉઠાવીને લઈ ગયું, કોઈના રાજ્યમાં તું જઈને આવી, હવે હું તારા પર વિશ્વાસ મૂકી શકું એમ છે જ નહીં. ત્યારે અંબિકાને ક્રોધ આવ્યો કે હું તો 2 બાજુથી શું થઈ, અને ક્રોધ એને ભીષ્મ પિતામહ પર કર્યો કે તમે આ મને આવું કરીને ગયા. એટલે ત્યાં ને ત્યાં એને અગ્નિ સ્નાન કર્યું અને કીધું કે આવતા જન્મમાં હું શું કરીશ, આનો બદલો લઈશ. જા, એ જ પછી અંબિકા કોણ બનીને જન્મી? આ શિખંડી બની. હવે અંબિકા શિખંડી, અંબિકા કે અંબાલિકા જે હોય એ બહુ ખબર નથી, એ જ શિખંડી બની. ભીષ્મ પિતામહને ખબર કે આ એ અંબિકા શું છે, શિખંડી બનીને આવી. હવે સ્ત્રી હતી, હવે અત્યારે કોણ બની ગયો? પુરુષ છે. જા વિચાર, એ જ શિખંડી સારથી બનીને આવ્યો અને એ જ શિખંડી બધી સારથી બને. એટલે પેલો ભીષ્મ પિતામહ શું કરે? ભીષ્મ પિતામહ એને જુએ તો એના પર તીર ચલવે જ નહીં. કેમ? પૂર્વજન્મમાં કોણ હતી? આ સ્ત્રી. આ વિચાર આપણું, એટલે આ ત્યારનો ઇતિહાસ વાંચીએ તો પેલો આ જન્મમાં આમ હતું ને આમ હતું, જાત જાતનું હોય બધું, પણ એ દ્વારા આપણને પણ સંદેશો આપવામાં આવી રહ્યો કે આપણે પણ પૂર્વજન્મમાં કોણ હતા, આ જન્મમાં કોણ છીએ, અને આ જન્મમાં જો મોક્ષ પ્રાપ્ત નહીં કર્યો તો આવતો જન્મ કોઈને કશી ખબર જ નથી. જો આ વિચાર, આ જેટલા સંપ્રદાય વાળા ઠોસ બનીને કે ને કે આમ જ થશે ને પેલું થશે, શંકરાચાર્યજી એટલા માટે ભજગોવિંદમાં શું કહે છે? સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષતી. કોણ તમારી રક્ષા કરવાનું? મૃત્યુથી કોણ તમને બચાવવાનું? ગમે એટલી ભક્તિ કરો ને ગમે એટલું કરો, મૃત્યુ આવીને ઊભું રહે ને ત્યારે કોઈ વસ્તુ કામ આવતી જ નથી. ભગવાનનું નામ લઈએ તોય વૈકુંઠ લોકમાં ગયા, પણ ભગવાન ગીતામાં આપણને કહે છે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. ગમે ત્યાં તમે જશો ત્યાં શું થવાનું? પુનરાવર્તિનો અર્જુન. કોઈ મૃત્યુથી જો સમજો, એટલે ગુજરાતીમાં કહેવત છે સ્વર્ગમાં જવું હોય તો શું છે? મુયા વગર સ્વર્ગે જવાય નહીં. જો સ્વર્ગમાં જવું તો પણ અહીંયા તો શું કરવું પડે? મરવું તો પડે જ. જો વિચારો, મૃત્યુથી કોણ બચાવે તમને? વિચારો, વૈકુંઠ લોકમાં જવું હોય કે સૂર્યલોકમાં જવું હોય કે બ્રહ્મલોકમાં જવું, પણ અહીંયા તો શું કરવું પડે તમારે? મરવું તો પડે જ. મૃત્યુ કોણ અટકાવશે તમારે? સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષતી. જો વિચાર, સમજો, કોઈ બચાવી શકે નહીં. એટલે જ આ બધી જે કથાઓ, જે રામાયણ છે, મહાભારત છે, શાના માટે? કે આ બધાથી આપણને પણ વૈરાગ્ય થાય કે એ લોકોની આ હાલત થઈ. ભીષ્મ પિતામહને આ જ નહીં, બાણ શૈયા પર જયારે ભીષ્મ પિતામહ હતા ત્યારે પ્રશ્ન પૂછવામાં
કે આમ એમનું નામ ભીષ્મ, અને છતાં પણ આ પ્રકારથી બાણ સૈયા પર સૂવું પડ્યું. ઘાયલ તો હતા જ. અર્જુને પેલી બાણ સૈયા બનાવી દીધી, એના પર એ ભીષ્મ પિતામહ સૂતા હતા. ઉત્તરાયણની રાહ, કેમ કે ઈચ્છા મૃત્યુ હતું, ઉત્તરાયણની રાહ જોતા હતા. ત્યારે પ્રશ્ન થયો કે એવું તે કયું કર્મ ભીષ્મ પિતામહે કર્યું હશે કે એમણે બાણ સૈયા પર સૂવું પડે. જો એટલે બ્રહ્મ જ્ઞાન જયારે થવાનું હશે ત્યાં મુખ્ય એ શું છે, એમણે ધ્યાન નહીં આપ્યું, અસાવધાનતા. જો આ હું એટલે વારંવાર કહું કે સાવધાન પણ રહો તમે. શું બોલો, શું કરો, શું ખાઓ છો, શું જુઓ છો, શું સાંભળો છો. એમણે ઉઠાવીને જે બાજુ પર સાપ ફેંક્યો, એ સાપ ક્યાં પડ્યો? કાંટાવાળી જાળી પર પડ્યો. એની પાસે નથી હાથ ને નથી પગ. જો આ સમજો, એ કાંટાની જાળી પર પડી રહ્યો, લોહી લુહાણ થઈ ગયું. અને જંગલમાં જ્યાં કોઈ પણ પ્રાણી મરે અને લોહી નીકળે ને એટલે ત્યાં જંતુઓ હાજર હતા. કીડીઓ આવી, જીવ જંતુ આવ્યા, શું કર્યું? દુઃખી થયો. જો આ સમજો, એ જ હાલત કોની થઈ? ભીષ્મ પિતામહ. એક અસાવધાનતા, એવી જ અસાવધાનતા શિખંડી બતાવ્યા. સમજો, કોઈની છોકરીને તમે લઈ આવો, પણ એ છોકરીને તો પૂછો કે સ્વતંત્રતા એને પણ છે, એને કોની સાથે લગ્ન કરવા છે, એને કરવા છે લગ્ન કે નહીં, એ પૂછવાની પણ આપણે શું કરવું જોઈએ? આપણે રાજા બની ગયા ને આપણે પહેલવાન બની ગયા એટલે મન ફાવે એમ કરવાનું નહીં હોય. બીજાની સ્વતંત્ર સંકલ્પ શક્તિ પર આપણે ક્યારેય દબાણ લાવી શકીએ નહીં. આ શિખંડી, આ સમજો, આ શિખંડી પણ એનું પ્રતીક જ છે. ભીષ્મ પિતામહ કઈ કરી શક્યા? શિખંડીને સારથી બનાવી દીધો, પેલો તીર ચલાવે છે. શિખંડી પછી પાંડવોના કુળમાં હતો. આમ કાશ્ય છે, કાશીના રાજા શિખંડી. અને શિખંડી પણ કોણ? સામાન્ય હતો નહીં, સારથી જ બન્યો એમ નહીં, મહારથ. એટલે અર્જુન પણ લડતો હતો ને, તેને આગળ શિખંડીને મોકલાવ્યો. યુદ્ધમાં જાત જાતનું ચાલતું હોય તો શિખંડી આગળ હોય, એ શિખંડી પર તીર ભીષ્મ પિતામહ ચલવે નહીં. કારણ કે એમને સ્મૃતિ હતી કે આ ગયા જન્મમાં કોણ છે? સ્ત્રી હતી, અને ક્ષત્રિય તરીકે સ્ત્રી પર હુમલો કરવો યોગ્ય નથી. દૃષ્ટદ્યુમ્ન વિરાટશ્ચ સાત્યકીશ્ચ પરાજિત. આ સાત્યકી કોણ હતો? અપરાજિત, ક્યારેય હાર્યો નતો જિંદગી. દ્રુપદ દ્રૌપદેયશ્ચ સર્વશઃ પૃથ્વીપતે. હે પૃથ્વીપતે, હે ધૃતરાષ્ટ્ર. આ પ્રકારથી સૌભદ્રશ્ચ મહાબાહુ શંખાન દદ્મુ પૃથક પૃથક. દરેકે પોતપોતાના અલગ અલગ શંખ વગાડ્યા. આ સંજય છે, કૌરવોની વાત આવે ત્યારે ટૂંકમાં પતાય, પણ પાંડવોની વાત આવે ત્યારે શું છે? બધી લંબાણથી ચર્ચા, એક એક રાજાનું વર્ણન કરે. સંજયનું હૃદય પાંડવો બાજુ જ હતું. આ સમજો, ભલે મંત્રી હતો ધૃતરાષ્ટ્રનો, પણ એને પણ ખબર હતી કે સાચું તો કોણ છે, ધર્મ ક્યાં છે. હંમેશા ધર્મનો પક્ષ લેવાનો, અને એ ધર્મનો પક્ષ નહીં લેવો તો વિદુરજી બની જવાનું. જ્યાં નક્કી થઈ ગયું કે યુદ્ધ થવાનું છે, વિદુરે શું કર્યું? ચાલતી જ પકડી. ઉદાસીનતા કહેવાય એને. શું કહેવાય? ઉદાસીન. કોઈના પક્ષમાં બેસવાની જરૂર જ નથી. શ્રેષ્ઠ માર્ગ આ જ છે કે કોઈને કેનાપી પક્ષમ ન ભજતે, કોઈનો પક્ષ લેવાનો જ નહીં. આ સારું છે ને પેલું સારું, ક્યારેય બોલવાનું જ નહીં, કરવાનું જ નહીં. વિદુરજી નીકળી ગયા, કોઈ પક્ષમાં બેઠા નહીં. જો સમજજો, કૌરવોના પક્ષમાં બેસે તો અધર્મ હતો, પાંડવોના પક્ષમાં બેસે તો હસ્તિનાપુરની વિરુદ્ધ થાય. જો એટલે કોઈના પક્ષમાં બેઠા નહીં, ચાલતી પકડી.
જયારે ખબર પડી યુદ્ધ પૂરું થઈ ગયું, 18 દિવસમાં યુદ્ધ પૂરું થઈ ગયું, યુદ્ધ પૂરું થયું, સમાચાર મળ્યા, પછી આરામથી આવ્યા પાછા. મારા ભાઈ છે ને એમને છોડીને હું કેમ જાઉં ને હસ્તિનાપુર તમારું રાજ્ય, કોઈ વાલું નથી ને દવલું નથી. જા આપણી જ બધી આસક્તિ છે. ના ના પણ હવે એમ છોકરાને છોડીને છોડવું જાય, શું ફરક પડવાનો? યમરાજ આવીને ઉભા રહેશે ત્યારે શું કરવાના? છોકરાને ઘેર જવા દે, તાજી માજી થવા દે, કોઈ સાંભળતું નહીં. તે વાર્તામાં જ હોય આ સમજવા. વિચાર, કોઈ આસક્તિ, ઘરની આસક્તિ નહીં, દેશની આસક્તિ નહીં, સંબંધોની આસક્તિ નહીં, ઉદાસીનતા. સમજ? પણ આપણે બધી આસક્તિ જેવી છે ને, જો એટલા માટે આ બધાને વિષયો કહેવાય. આ બધા શું કહેવાય? વિષયો કહેવાય. વિષય એટલે કોણ છે? વિષિનોતિ બધનાતિ વિનારજ્જુ. આ બધા દોરડા વગરે તમને બાંધીને બેઠા છે. ઘરથી બંધાયા, સંબંધોથી બંધાય. એટલે સંબંધ સમ્યક બધનાતિ ઇતિ સંબંધ. જો આ સમજ, સારી રીતે જે તમને બાંધે ને એને જ સંબંધ કહેવાય. વિદુરજી કોણ હતા? ક્યાંય છે સમજો, શ્રેષ્ઠ ભક્ત, ભગવાનના શ્રેષ્ઠ ભક્ત કોણ છે? આ વિદુરજી છે. ક્યાંય કોઈ માથાકૂટમાં પડવું નહીં. એટલું જ નહીં, જ્ઞાની હતા. સમજ, સૂતજી, એમના ગુરુજી કોણ હતા? સૂતજી હતા. સમજ કેમ? કારણ કે મનુષ્ય જીવનનું લક્ષ્ય તો કયું છે? બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી, મોક્ષ પ્રાપ્ત કરવું, એ જ લક્ષ્ય છે. વેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એક જ સંબંધ આ જગતમાં છે. કયો સંબંધ છે? એ ભગવાન સાથેનો, પરમાત્માના સાથેનો સંબંધ આપણો નિત્ય છે. આ જન્મનો સંબંધ નથી. જન્મો જન્મથી એ પરમાત્મા આપણી સાથે જ છે. આપણા હૃદયમાં એ પરમાત્મા રહેલું જ છે. પણ જેની સાથે નિત્ય સંબંધ છે એને આપણે ભૂલી ગયા. જો અર્જુનની એ જ હાલત થવાની છે. અને અર્જુનની હાલત નહીં, આપણી હાલત એવી જ છે. આ ફરક કઈ પડતો નથી. અમાર સ્વામી એટલે બહુ સરસ કે કોઈ થોડોક વધારે દુઃખી ને કોઈ થોડો ઓછો દુઃખી હોય, કોઈ થોડુંક વધારે રડતું હોય ને કોઈ થોડું ઓછું રડતું હોય, બાકી રડતા તો બધા જ હોય. અને દુઃખી તો બધા જ છે. પણ બધાની હાલત પેલી વાંદરા જેવી છે. પેલો મદાની વાંદરો પકડે ને, વાંદરો પકડવા માટે શું કરે? પેલું નાના મોઢાનું માટલું લઈ જાય અને અંદર ચણા દાણા મૂકેલા. પેલો વાંદરો આમ અંદર હાથ નાખે, ચણા દાણા પકડે. એ ચણા દાણા પકડે એટલે પેલી મુઠ્ઠી બને. એ પેલું સાંકડું મોઢું હોય ને એટલે અંદરથી હાથ નીકળે નહીં. એટલે માથાકૂટ કર્યા કરે. એ જ્યાં માથાકૂટ શરૂ કરે એટલે પેલો મદારી લાકડી લઈને પછી શું કરે? એને આપણી દેશી ભાષા કહું તો દીદી નાખે. એ લાકડીનો માર ખાય ને પણ પેલા ચણા દાણા છોડે નહીં. અને પછી બંધનમાં આવે અને પછી મદારી જેમ નચાવે ને એમ નાચવું પડે. એમાં આપણે પણ શું કરીને બેઠા છે? આ જગત જ આપણને માર પાડે, આ જગત જ આપણને દુઃખી કરે છે. અને છતાં પણ શું છે? પુત્ર પૌત્ર આ બધા દુઃખી કરવા વાળા. વિચાર, આજે એક બેન મને કે સગા હોય ને એ વાલા નહીં હોય, જે વાલા હોય ને એ સગા નહીં હોય. જા સમજ. પણ છતાં છોડી શકીએ છીએ આપણે? સમજ, છૂટતું નથી. દુઃખનું કારણ જગત નથી. આપણે આ જગતને અંદર શું કરીને બેઠા? ભરીને બેઠા છે. સમજ, એટલે વિદુરજી મજાના માણસ હતા. અને એની વિદુર નીતિ છે. જો આ સમજ, એ વાંચો ને તમે, આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, આપણું જીવન કેવું હોવું જોઈએ. યુધિષ્ઠિર વિદુર કાકા પાસે જઈને વિદુરજી પાછા આવી ગયા. યુધિષ્ઠિર રાજા બન્યા, રાજસુ યજ્ઞ કર્યા. પછી વિદુરજીને મળવા ગયા. નિરાંત થઈ ગઈ, બધું કામ બરાબર વ્યવસ્થિત થઈ ગયું. અને વિદુર પાસે જઈને એમણે કીધું કે કાકાજી, આ રાજ્ય કેમ સંભાળવું, મને તમે ઉપદેશ કરો.
અર્જુન 82 નો હતો, એટલે યુધિષ્ઠિર કેટલાના, છતાં પણ એમની નમ્રતા જુઓ. એમને મને બધી ખબર જ છે, તમને હું પૂછવાનું. વિદુરજી પાસે ગયા અને વિદુરજી એમને જે શીખવ્યું એને શું કહેવાય? વિદુર નીતિ કહેવાય. બહુ સુંદર છે આ ગ્રંથ. આ બજારમાં મળતું જોઈએ વિદુર નીતિ પુસ્તક, વાંચી લેવાનું. સમજ, સંસારમાં કેમ રહેવું ને એ વિદુરજી આપણને શીખવે. સંસારમાં કેમ રહેવું ને ગોપી આપણને શીખવે. સમજવાનું કે આ બધા છે. દ્રૌપદી, દ્રુપદ છે, દ્રૌપદી છે, દ્રૌપદીના પુત્ર છે. આ બધાએ પોતપોતાનો શંખ વગાડ્યો. અને જ્યાં બધાએ શંખ વગાડ્યો, 4 પેઢી ગઈકાલે કીધું એમ, જ્યાં સમજો ભીષ્મ પિતામહ, ત્યાર પછી એમના પછીની પેઢી એટલે દ્રુપદ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય. એ દ્રુપદના જ પુત્રો. દ્રુપદ એટલે પછી દ્રૌપદી આવે, એટલે કે એ પેઢી આવે અર્જુન ને પાંડવો ને કૌરવોની પેઢી. અને એના પછીની પેઢી એટલે સૌભદ્રશ્ચ દ્રૌપદેયશ્ચ. એ જ રીતે કૌરવોના પણ બધા પુત્રો હતા. આ સમજો, 4 પેઢી ત્યાં હાજર. દરેકે પોતપોતાનો શંખ વગાડ્યો. પણ પાંડવોએ જયારે શંખ વગાડ્યો ત્યારે શું થયું? કૌરવોએ શંખ વગાડ્યો ત્યારે એટલું જ કહેવામાં આવ્યું કે મહાન ભયંકર નાદ થયો. પણ જયારે પાંડવોએ શંખ વગાડ્યો ત્યારે શું થયું? સઘોષ ધાર્તરાષ્ટ્રાનામ હૃદયાની વ્યદારયત. પાંડવોનો શંખનાદ સાંભળીને ધાર્તરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોના હૃદયમાં શું થઈ ગયું? ભય ઉત્પન્ન થઈ ગયો, ધ્રુજારી થઈ ગઈ. વ્યદારેન એટલે કે હૃદય એ લોકોનું શું થઈ ગયું? કંપન થઈ ગયું. હૃદય કાંપી ઉઠ્યું. આપણી ભાષામાં શું કહેવાય? હૃદય એ લોકોનું કાંપી ઉઠ્યું. નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમુલઃ વ્યનુનાદયત. આકાશ અને પૃથ્વીની વચ્ચે અનેક પ્રકારથી પડઘા પડતા હતા. તુમુલઃ વ્યનુનાદયન એટલે શું થયું? પડઘા પડતા. અને પડઘા એવા પડ્યા કે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયમાં શું થઈ ગયું? એક પ્રકારથી ભયની લાગણી ઉત્પન્ન થઈ. જ્યાં અધર્મ હોય ને ત્યાં ભય હોય. કૌરવોનો ભયંકર નાદ સાંભળીને પાંડવોના મનમાં કોઈ ધ્રુજારી થઈ નહીં. પણ કૌરવોના હૃદયમાં શું થઈ ગયું? અધર્મ હોય ને ત્યાં ભય હોય. આ સમજ, અધર્મ હોય ને ત્યાં અશાંતિ. ઘરમાં અશાંતિ આવે, ઘરમાં ક્યાંક દુઃખ આવે ને એટલે સમજવાનું ક્યાંક શું થઈ ગયું, ક્યાંક કંઈક ખોટું થયું. તો જ આ થાય. હું હંમેશા મારી જાતને કહું, જયારે જરાક એમ થાય કે ખોટું લાગ્યું, દુઃખ લાગ્યું, એટલે આપણે સમજી જ જવાનું કે ક્યાંક બુદ્ધિ શું છે, કોઈક વસ્તુમાં બુદ્ધિ ફસાઈ ગઈ છે, તો જ દુઃખ થાય. ક્યાંક ફસાયેલી બુદ્ધિ હોય તો જ દુઃખ થાય. અનાસક્ત, ક્યાંય આસક્તિ નથી તો દુઃખી થવાનું છે જ. ગાંધીજી એટલા માટે જ અનાસક્તિ લઈ ગયા. ગીતાનો અર્થ ગાંધીજીએ શું કર્યો? અનાસક્તિ. અનાસક્તિ યોગ એમને ગીતાનું પુસ્તક. આસક્તિ કરે એટલે દુઃખી જ થવાનું. અનાસક્તિ. પણ એ અનાસક્તિ ક્યારે હોય? ધર્મ હોય ને તો. કારણ કે અધર્મ કરાવનાર આસક્તિ જ છે. અધર્મ કરાવનાર કોણ છે? આસક્તિ જ છે. અનાસક્તિ અને ધર્મ બે સાથે જાય. આ સમજ, અનાસક્તિ અને ધર્મ બંને સાથે ચાલે. ધર્મનું પાલન કરે એટલે છોડવું જ પડે. હરિશ્ચંદ્ર, જો મહાભારતની કથા છે, રાજા હરિશ્ચંદ્રએ શું કરવું પડે? ધર્મનું એક સત્યના પાલન માટે થઈને એમણે શું કર્યું? બધું જ છોડવું પડે. છોડવું જ પડ્યું ને. સ્મશાનમાં બેઠા અને ત્યાંય ભગવાનની ભક્તિ કરવાની નથી. અને પોતાનો પુત્રને લઈને, પોતાની પત્ની જયારે લઈને આવી, પણ એની પાસે ધન નતું, તો એને પણ શું કહેવું પડ્યું? કઈ નહીં, તું આવી જાય ને, કોઈ નથી, આપણે પતાવી દઈએ કામ. એમ નહીં.
કોઈ જોતું નથી એમ નહીં, તમારા હૃદયમાં ઈશ્વર બેઠો જ છે ને બધું જોઈ જ રહ્યો છે. રાહુલની અંતિમ ક્રિયા પણ હરિશ્ચંદ્ર કરી શક્યો નહીં. જો એક સત્ય માટે, આને અનાસક્તિ કહેવાય. સમજો, ધર્મ હોય એટલે પછી શું લાવવું પડે? અનાસક્તિ લાવવી જ પડે. સમજ? પણ જ્યાં અધર્મ છે ત્યાં અશાંતિ છે, ભય છે. એક ભય ક્યાં પ્રગટ થયો? આ ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયમાં પ્રગટ થઈ ગયો. અથ વ્યવસ્થિતા દ્રષ્ટા, આ અથ શબ્દ આવે ને એનો અર્થ થાય એને વિષયાંતર કહેવાય. સંસ્કૃતમાં શું કહેવાય? વિષયાંતર. જ્યારે પણ કોઈ વિષય બદલાતો હોય ત્યારે આપણું શાસ્ત્રમાં, મંત્રોમાં, શ્લોકમાં શું કહેવામાં આવે? પેલો અથ શબ્દ. અથ એટલે હવે પછી, એટલે વિષય હવે બદલાઈ રહ્યો. હવે શું થાય? અથ વ્યવસ્થિતા દ્રષ્ટા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજ. અર્જુનનું એક નામ શું છે? કપિધ્વજ. કપિ એટલે કોણ છે? કપિનો અર્થ વાંદરો થાય ખરેખર, પણ અહીંયા કપિનો લક્ષણ શું કરવાનું? હનુમાનજી. જેની ધજામાં કોણ બેઠા હતા? હનુમાનજી બેઠા હતા. હનુમાનજી એમની ધજામાં બેઠા હતા એટલે એમનું નામ શું પડી ગયું? કપિધ્વજ. જો હનુમાનજી ઉપર બેઠા હતા. જ્યારે અર્જુને ભગવાનને કીધું યત્રેષામ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, હનુમાનજી ઉપર જ બેઠા હતા. અને ભગવાને જ્યારે આ આત્મવિદ્યાનો ઉપદેશ અર્જુનને કર્યો, પણ હનુમાનજીનું કર્તવ્ય હતું પેલું ધ્વજામાં બેસવાનું, એટલે નીચે આવી શકે નહીં. એટલે ભગવાન નીચે હતા. જો સમજો, ગીતાના આચાર્ય ઉપદેશ કરતા ક્યાં હતા? નીચે હતા. અને સાંભળવા વાળા હનુમાનજી ક્યાં બેઠા હતા? ઉપર બેઠા. આ દોષ કહેવાય. જો સમજો, ગુરુજી છે, આચાર્ય છે, ઉપદેશ કરતા છે, મહાત્મા છે, એની સાથે બેસી શકાય નહીં, એમની ઉપર બેસી શકાય. પણ એમનું પેલું કર્તવ્ય હતું ધ્વજામાં બેસવાનું. એટલે ત્યાં બેઠા બેઠા જ એમને શું કરવું પડ્યું? આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ શ્રવણ કર્યો. પણ જ્યારે આ યુદ્ધ પૂરું થયું પછી એ નીચે ઉતર્યા, એમણે ભગવાનને પ્રણામ કર્યા. એટલે હનુમાનજીને જોયા ને એટલે અર્જુને હનુમાનજીને પૂછ્યું કે કેવું હતું યુદ્ધ અમારું? જાતે એને ખબર, કારણ કે પેલો રાવણ સાથે લડી આવેલા હનુમાનજી. એટલે અર્જુનને શું કીધું? હવે અર્જુન, આ તારું તો કઈ યુદ્ધ કહેવાય? જો 18 દિવસમાં 18 અક્ષોહિણીની સેનાનો નાશ થઈ ગયો. અને છતાં હનુમાનજી શું કહે છે? અર્જુન, આ કઈ કહેવાય નહીં, આ તમારું યુદ્ધ. કે હોય કઈ હનુમાનજી, તમે આવી વાત કરો? કે બહુ સાચું કહું ને હનુમાનજી, આ તમારો યુદ્ધનો અમે જોતો તો હતો ઉપર બેઠો બેઠો, પણ જોકા ખાતો હતો. જા સમજ, કોઈ વસ્તુ કંટાળાજનક હોય ને ત્યારે શું આવી જાય? ઊંઘ આવી જાય. એટલે જોકા ખાતા હતા. હા, તે જોકા જ ખાતો હતો. કે 2 વાર હું જાગ્યો હતો. જા સમજ, કે કેમ? એક વાર તું અને ભીષ્મ પિતામહ લડતા હતા ને ત્યારે ત્યારે જરા મજા આવી ગઈ. અને પછી કર્ણ સાથે તારું યુદ્ધ થયું ત્યારે જરાક મજા આવી ગઈ. એટલે 2 વાર જાગ્યો હતો, બાકી તો જોકા જ ખાતો હતો. જા સર, એટલે અર્જુનને ખોટું લાગી ગયું. આવું બોલે એટલે કે પણ તમે આવું શું કામ કહો? હવે આટલું બધું અમે મહેનત કરીને આ બધાને મારી નાખ્યા ને વિજય મેળવી લીધો ને, આવું બોલવાનું? કે યુદ્ધ જોવું હોય ને તો કોનું યુદ્ધ જોવાનું? રામ રાવણ યોહો રામ. ગગનમ ગગનમ એવ. આકાશની સરખામણી કરવી હોય તો કોની સાથે સરખામણી કરવી પડે? આકાશ સાથે. સાગરમ સાગર. આ સાગરની પણ સરખામણી કરવી કોની સાથે સરખામણી કરવાની? બીજું છે જ નહીં, સાગર સાથે. એ જ રીતે રામ રાવણ યોહ યુદ્ધમ રામ રાવણ યોહ એવ છે. આ રામ અને રાવણનું જે યુદ્ધ થયું હતું ને,
એની હનુમાનજી કહે છે એની સરખામણી કોઈની સાથે થઈ શકે જ નહીં. આવું ભયંકર યુદ્ધ હતું કે કેમ એ ભયંકર યુદ્ધ હતું કે તમે લોકો શું કરો, એક ડીંગલું આમ મારો ને બીજું ડીંગલું આમ મારતો, તીર ચલાવતા. અમે તો શું કરીએ, આખા પહાડ ઉચકીને ફેંકીએ, આખું ઝાડ જ ઉચકીને શું કરવાનું, એક પહાડ ફેંકીએ એટલે 8-10 ખલાસ. સમજી આ તીર શું ફેંકવાના એમ. હવે તો આખું પહાડ જ ઉચકીને ફેંકીએ ને આખો પથ્થર જ ઉચકીને ફેંકીએ, આખું વૃક્ષ જ ઉચકીને શું કરવાનું, ફેંકવાનું. એ આમ કરવાનું જ નહીં. એટલે અર્જુને વિચારમાં પડી ગયું કે વાત તો સાચી જ છે. એ વાલ્મીકી રામાયણ વાંચીએ ને તો ખબર પડે રામ અને રાવણનું યુદ્ધ કેવું ભયંકર હતું. પછી હનુમાનજી ભગવાન પાસે જઈને ક્ષમા યાચના કરી કે ભગવાન મારો એક દોષ થઈ ગયો છે. તો કે શું દોષ થયો હનુમાન? કે ભગવાન તમે જયારે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો ત્યારે હું તમારી ઉપર બેઠો હતો. એટલે કહું છું અધર્મ કરીએ ને જાણતા કરીએ કે અજાણતા કરીએ ભોગવવું તો પડે છે. અને હનુમાનજીને પછી શું થયું, એને પિશાચ યોની મળી. જો આ વિચારી દો. ગુરુજીની ઉપર બેસીને બ્રહ્મ વિદ્યાનું શ્રવણ કર્યું તો હનુમાનજીને શું થયું, પિશાચ યોનીની પ્રાપ્તિ થઈ. એ પિશાચ યોની મળી. ભગવાનને જ પ્રાર્થના કરી કે ભગવાન હવે આ પિશાચ યોનીમાંથી છોડાવો, શું કરું? કે ભગવાન કે જે સાંભળ્યું છે ને એના પર જ પાછું લખ હતું, જેમાં શંકરાચાર્યજીનું ભાષ્ય છે. એમ ગીતા પર હનુમાનજીએ લખેલું પિશાચ ભાષ્ય છે. આ ગીતા પ્રેસમાં મળે છે. તમને એમ લાગતું કે માતાજી ગપ્પા મારતા હોય. આ ગીતા પ્રેસમાં પુસ્તકનું લિસ્ટ ક્યારેક વાંચજો, એમાં છે પિશાચ ભાષ્ય. આ જેમ શંકર ભાષ્ય પુસ્તક છે એમ હનુમાનજીએ એ જ બ્રહ્મ વિદ્યાનું ચિંતન કર્યું, મનન કર્યું, એના પર ભાષ્ય લખ્યું અને ભાષ્ય લખીને પિશાચ યોનીમાંથી એમની મુક્તિ થઈ. એટલે અર્જુનનું નામ શું છે, કપિધ્વજ. જો વિચાર, અર્જુન સામાન્ય વ્યક્તિ હતો નહીં. આ સમજો, જેની ધજામાં હનુમાનજી બેઠા એ સામાન્ય હોય? જેના સારથી ભગવાન શ્રી કૃષ્ણ હોય સામાન્ય વ્યક્તિ હોય? દરેક પ્રકારની કુશળતા અર્જુનમાં હતી. યુદ્ધ નીતિ કહીએ, ધનુર્વિદ્યા કહીએ, એકાગ્રતા કહીએ, કુશળતા કહીએ, સંગીત કહીએ, નૃત્ય કહીએ, દરેક બાબતમાં કુશળ હતો. છતાં પણ એ અર્જુનની કેવી હાલત થઈ એટલે સંજય હવે વર્ણન કરે. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા કપિધ્વજ ધાર્તરાષ્ટ્રાન. આમ આ કપિધ્વજ અર્જુને આ બધા ધૃતરાષ્ટ્રના પુત્રોને યોગ્ય રીતે વ્યૂહરચનામાં ગોઠવાયેલા જોઈને પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ્ય પાંડવ ઋષિકેશમ તદા વાક્યમ ઇદમાહ મહીપતે. હે ધૃતરાષ્ટ્ર, આ પ્રકારથી કૌરવોને ગોઠવાયેલા જોઈને, કૌરવોની વ્યૂહરચના જોઈને હાથમાં શું લીધું, શસ્ત્ર સંપાતે. હાથમાં ગાંડીવ પકડીને શસ્ત્રનો હુમલો કરવાની ઈચ્છાથી એને શું કર્યું, હાથમાં ગાંડીવ લઈ લીધું. ધનુહુ ઉદ્યમ્ય, હાથમાં ધનુષ્ય લીધું. પાંડવ ઋષિકેશમ તદા ઇદમ વાક્યમ. એ પાંડવ અર્જુને ભગવાન ઋષિકેશને આ વાક્ય કહ્યું. શું કહ્યું? સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. ક્યારેક કંઈક માગીએ ને એ વગર વિચારેલું માગીએ પણ એ ક્યારેક આપણું કલ્યાણ કરી જાય. આ સમજમાં. અર્જુને માગી લીધું. શું માગી લીધું? હે અચ્યુત. આપણો શંખ ફૂક્યું ને એટલે આમ જોશ આવી ગયો. જોશ આવી ગયો એટલે ભૂલી ગયો કે સારથી ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે પેલો સારથીને આદેશ કરતો એમાં આદેશ કરી દીધો. શું આદેશ કર્યો? બે સેનાઓની મધ્યમાં મારા રથને ઉભો રાખો.
એટલે ભગવાન પણ યસ સર કરીને શું કીધું? જો વિચાર. અને એ ભગવાનને કારણ આપે છે કે એને બે સેનાની મધ્યમાં કેમ જવું છે. યાવદેતા નિરીક્ષે હમ યોદ્ધુ કામાન અવસ્થિતા. આ બધા યુદ્ધની ઈચ્છા હતી. ભગવાન અમારી તો કોઈ યુદ્ધ કરવાની ઈચ્છા હતી જ નહીં, પણ આ કૌરવો જે છે એ યુદ્ધની ઈચ્છા વાળા છે. એ બધાને શું છે? નિરીક્ષે હમ. હું એ બધાનું નિરીક્ષણ કરું. કોણ ક્યાં ઊભું છે, કઈ વ્યૂહરચના કરીને ઊભું છે અને કેવી રીતે ઊભું છે, આ બધું મારે જોવું છે ભગવાન. એટલે તમે એવી જગ્યાએ મારા રથને મૂકો જેથી આ બધાને હું જોઈ શકું. કૈર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. આ રણ સમુદ્યમ, આ રથમાં જે બધા ભેગા થયા છે યુદ્ધ કરવા માટે, એ બધામાં મારે કોની સાથે કેવી રીતે યુદ્ધ કરવું, કેવા પ્રકારથી, કૈર્મયા એટલે કે કેવા પ્રકારથી મારે યુદ્ધ કરવું એ મારે જાણવું છે. અને એટલા માટે હે ભગવાન સેનાને શું કર્યું? સેનાની મધ્યમાં મારા રથની સ્થાપના કરો. યોત્સમાનાન અવેક્ષે હમ ય એત્રે સમાગતા. આ બધા કોણ છે? યોત્સમાન અવેક્ષ દુર્બુદ્ધે હે ધાર્તરાષ્ટ્રાન. ભગવાન આ બધા દુર્બુદ્ધિ વાળા છે. ખબર નથી પડતી એ લોકોને કે યુદ્ધનું પરિણામ શું આવશે. દુર્બુદ્ધિ એટલે કે જે લાંબો વિચાર નહીં કરતા. દુર્બુદ્ધિ એટલે શું છે? હંમેશા આપણે શું વિચારતા હોય? આ કળિયુગની વિશેષતા છે, આ આધુનિક જગતની વિશેષતા એવી છે કે દરેક વ્યક્તિ શું કરે? પણ ટૂંકા સમયનો લાભ જુએ છે, પણ લાંબા સમયે શું થશે ને એનો કોઈ વિચાર જ નથી કરતો. જો વિચારી દો, લાંબા ગાળે શું થવાનું છે એનો કોઈને ચિંતા છે જ નહીં. બાલસ્તાવત ક્રીડા સક્તઃ તરુણસ્તાવત તરુણી સક્તઃ વૃદ્ધસ્તાવત ચિંતા મગ્નઃ પરમે બ્રહ્મણી કોપી ન લગ્ન. કોઈ લાંબો વિચાર જ નથી કરતો. યુવાની આપણે આમ જ પસાર, બાળપણ આમ પસાર થઈ ગયું, યુવાની આમ પસાર થઈ જશે, વૃદ્ધાવસ્થા આવશે, કરશો શું? ગળપણ જયારે આવશે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. વૃદ્ધાવસ્થા આવવાની જ છે. અને એક વાર વૃદ્ધાવસ્થા આવી પછી શું થવાનું? વિચાર. તદપી ન મુંચતી આશા. સજી આશા છે શું છે? એક દિવસ આ જગત મને સુખી કરશે. બધાને આશા કોની પાસે છે સુખની? હજી માતાજી અમારે તો આ બે જણા અમે આમ ઘરમાં બહુ શાંતિથી રહીએ. શાંતિ કશી શાંતિ નહીં. હાર્ટ એટેક આવી જાય પછી ખબર પડી જાય. બધી શાંતિ શું થઈ જાય? વિચાર. ભજ ગોવિંદમ ભજ ગોવિંદ. સમજ. દુર્બુદ્ધિ એટલે કે તે લાંબા ગાળાનો વિચાર કરવા જ તૈયાર નથી. તો આપણા દેશમાં તો હજી ઘણું સારું છે, આ સમજો. પરદેશમાં તો એવી હાલત છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો. અમેરિકાના લોકોએ ગણત ત્યાંનું આપણને એમ લાગે છે કે આ બધું ડોક્ટરની ફી બહુ ભારે છે. તો અમેરિકામાં ફી જુઓ ને તો તમારે ફાંફા પડી જાય. પેલા 2 દાંત પડાવે ને તો $1000 થાય. $1000 એટલે 45,000 રૂપિયા. વિચાર. એ 45,000 તો અહીંયા આવીને દાંત પડાવીને શ્રીનાથજીના દર્શન કરી પહોંચે અમેરિકા. એટલે હમણાં આ ગયા વર્ષે 6 મહિના પહેલા આ ઇન્સ્યોરન્સ કંપનીઓ જે છે, આ બધી દવાની કંપનીઓ, એ લોકોએ વિશ્લેષણ કર્યું કે અમેરિકા પાસે આટલું બધું ધન છે, પણ એ ધન જાય છે ક્યાં? ધનનું જે ટર્નઓવર હોય ને, એ લોકોએ જોયું. આ એક ભાઈ પોતે જ મને કીધું કે પેલી વ્યક્તિની જે પણ આખા જિંદગીની કમાણી હોય, જો આ સાંભળ, ધારો કે એને 20-25 વર્ષે એની કમાણી શરૂ કરી અને માનો કે 60 કે 65-70 વર્ષ સુધી
એટલે 40 થી 45 વર્ષ એને કમાણી કરી. 45 વર્ષમાં એની જે કમાણી છે, જો આંકડો સાંભળજો, એની 80% કમાણી આ મેડિકલના ખર્ચામાં ઘડપણમાં જાય. આ વિચારી લો, ઘડપણમાં 45 વર્ષની જે કમાણી છે એનો 80% ક્યાં વપરાય છે? આ મેડિકલ. વિચારી એમ આ યુદ્ધ જાહેર કરી દીધું, પણ એ બધા કોણ છે જાહેર કરવા? દુર્બુદ્ધે ધાર્તરાષ્ટ્ર. વિચારતા નથી યુદ્ધનું પરિણામ શું આવશે. આગળ ચર્ચા કરશે ભગવાન કે જે પરિણામને ધ્યાનમાં રાખ્યા વિના નિર્ણય કરીને આગળ ચાલે છે એ તામસિક બુદ્ધિ છે. પરિણામનો વિચાર કરતી જ નથી જે બુદ્ધિ. મારે રાજ્ય છોડવું નથી, બસ ટૂંકા ગાળાનો વિચાર. પણ તું રાજ્ય નહીં છોડશે તો શું હાલત થશે, એનું પરિણામ શું આવશે? આપણે આ દક્ષિણ ગુજરાતમાં આ બધી એ બધા ઘણા બધા મારું જે થવાનું તે થાય, પણ એને તો હું છોડું જ નહીં. જો આ સમજ, હાથે કરીને પગ પર શું કરતા હોય એ લોકો? કુહાડી જ મારતા. એને ખબર છે સામે વાળો મારા કરતા બળવાન છે, ધનની દ્રષ્ટિએ બળવાન છે, સત્તાની દ્રષ્ટિએ પણ બળવાન છે, છતાં પણ શું કરે? સમજો, યુદ્ધની એક નીતિ એવી છે કે સામે વાળો જો બળવાનો હોય તો શું કરી દેવાનું? સમાધાન કરી લેવાનું. તરત જ પેલી સફેદ ધ્વજા ઊંચી કરી જ દેવાની હોય. ના, મારું જે થાય તે, પણ એને તો હું છોડું જ નહીં. જો આ બધી કોને કહેવાય? દુર્બુદ્ધિ કહેવાય. આ સમજ, લાંબા ગાળાનો વિચાર તો કરવાનો જ છે. જો એટલે જ આપણને એમ લાગે કે આ બધું બહુ સરસ છે, બધું એ બધું બરાબર છે, પણ તારું જીવન તારે જ જીવવાનું. પ્રારબ્ધ કર્મ પડેલું જ છે. ગુરુજી ગમે એટલા શ્રેષ્ઠ હોય ને આશ્રમે ગમે એટલો સરસ હોય, પણ આપણું પ્રારબ્ધ આપણે લઈને આવ્યા જ છે. આપણા સંસ્કાર, આપણું મન, આપણી જરૂરિયાતો, આપણું શરીર છે. ના એ તો બધું ભગવાન, આ ભારતની બીજી વિશેષતા. એટલે ભગવાન બેઠો છે ને જોવા હોય, ભગવાન બેઠો જ ભલે એ બેઠો હોય, એ ભગવાન ભલે બેઠો હોય, પણ તને 2 હાથ ને 2 પગ આપેલા. શાના માટે આપેલા? સમજો. અને અર્જુન શું કે છે એટલા માટે કે ભગવાન આ દુર્બુદ્ધિ છે કૌરવોની. એ લોકોને યુદ્ધ કરવાની ઈચ્છા છે, અને યુદ્ધની ઈચ્છાથી એ લોકો યુદ્ધે પ્રિય ચિકીર્ષા. જો સમજો, એ લોકોને પ્રિય ચિકીર્ષા હોય એટલે કે યુદ્ધ કરવામાં પણ એમને રુચિ છે. અને એટલા માટે મારે જોવું છે કે આ બધા કોણ કોણ કૌરવો ક્યાં ઊભા છે, કેવી રીતે ઊભા છે, અને કોની સાથે મારે કેવી રીતે યુદ્ધ કરવું એ વિચારવા માટે ભગવાન તમે શું કરો? આ 2 સેનાની મધ્યમાં મારા રથને મૂકો ભગવાન. અર્જુન, જો આ સમજો, માગેલું અર્જુન જ છે. અને એટલા માટે સંજય કહે છે, અર્જુને જયારે ભગવાનને આવું કહ્યું એટલે ભગવાન કે યસ સર, સેનયોર એવ મુક્ત ઋષિકેશ ગુડાકેશેન ભારત. ઋષિકેશ ને ગુડાકેશ. આજે બહુ સરસ મજાના નામ છે અર્જુન. ગુડાકાયા ઇન્દ્રિયા ઈશ, જેને પોતાની નિદ્રા પર પણ વર્ચસ્વ છે. જો આવું જ લક્ષ્મણનું હતું. આ સમજો, ભગવાન શ્રી રામ સાથે 14 વર્ષ લક્ષ્મણ વનમાં ગયો. 14 વર્ષ લક્ષ્મણ સૂતો નથી. સંપૂર્ણ રાત્રિ શું કરતો હતો? જંગલમાં રહેતા હતા. કોઈ પણ રાણી પશુ આવી શકે, કઈ પણ થઈ શકે. લક્ષ્મણ શું કરતો હતો? એ ઝૂંપડીની બહાર, એ મઠની બહાર બેસીને આખી રાત શું કરતો હતો? રક્ષા કરતો. 14 વર્ષ લક્ષ્મણ સૂતો નથી. આ વિચારી 14 વર્ષ નહીં, આપણને તો એક દિવસ ઊંઘવાનું નહીં મળે એટલે પછી જોવા જેવી હાલત થાય. તો એવો ઢીલો થાય, એને જોઈને જ ખબર પડે કે આ કાલે સૂતો નથી.
આમ અર્જુન પણ કોણ છે? ગુડાકાયા નિદ્રાયા, જેનું પોતાની નિદ્રા પર પોતાનું નિયંત્રણ છે. અઘરું છે, સમજો. કેમ? એક વાર ઊંઘ આવે ને એ પછી પૂછીને આવે નહીં, બારણું ઠોકે નહીં ને એપોઇન્ટમેન્ટ લે નહીં. ઊંઘ કોઈની એપોઇન્ટમેન્ટ નહીં લે અને બારણું ઠોકે નહીં, આવી જાય ને આપણે શું હોય? આવી નિદ્રા પર પણ અર્જુનનું શું હતું? પોતાનું પ્રભુત્વ હતું. આ એક અર્થ. કેશ, કેશ એટલે વાળ. ગુડા એટલે કે ગૂંચવાડ. આ ગોળ વાળ હોય ને, ઘણા બધાના એવા વાળ હોય. કરલી હેર આપણે તો અંગ્રેજીમાં કહેવાય. તો અર્જુન કેવો હતો? એના વાળ કેવા હતા? એ ગોળ, એના વાળ બધા કરલી હેર હતા. આવું અર્જુન છે. એ અર્જુને જયારે ભગવાન ઋષિકેશને કહ્યું ત્યારે ભગવાને પણ શું કર્યું? સેનયોર ઉભયોર મધ્યે સ્થાપયિત્વા રથોત્તમ. પણ ભગવાને કઈ ઓછા નહીં. જો સમજો, અર્જુને આદેશ કર્યો, ભગવાન કે ને રથ મૂક્યો. પણ ભગવાને રથ મૂક્યો ક્યાં? જા વિચાર. ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતાં ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુનિતિ. ભગવાને શું કર્યું? ક્યાં મૂક્યો એનો રથ? જ્યાં સામે જ દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ હતા. એ ભીષ્મ પિતામહ દ્રોણાચાર્યની સામે જ ભગવાને શું કર્યું? બે સેનાની મધ્યમાં રથ મૂકી દીધો. અને પછી અર્જુનને શું કીધું? ઉવાચ, ભગવાને કહ્યું, પાર્થ, હે પાર્થ, પૃથા પુત્ર પાર્થ. પૃથા એટલે કુંતીનો જે પુત્ર છે એને શું કહેવાય? પાર્થ કહેવાય. પશ્ય, જો અર્જુન કોણ? એતાન સમવેતાન કુરુનિતિ. આ કુરુ વંશના એકત્રિત થયેલા સર્વ યોદ્ધાઓને અર્જુન તું જો. જા સમજ. આ ભગવાને કુરુન કીધું ને, એટલે કુરુન એટલે ખાલી કૌરવો નહીં આવ્યા, સમજો. કુરુ વંશના બંને આવે, પાંડવો અને કૌરવ. એટલે ભગવાને શું કીધું? અર્જુન તું મધ્યમાં ઉભો છે, તને શું દેખાશે? બંને પક્ષમાં યુદ્ધ માટે એકત્રિત થયેલા જે યોદ્ધાઓ જે છે એ બધાને અર્જુન તું જો. એને અર્જુને જોયું. તત્ર અપશ્યત સ્થિતાન પાર્થ. બે સેનાની મધ્યમાં સ્થિત થયેલા અર્જુને આ બધાને જોયા. કોને કોને જોયા? જો સમજ. એને શું કીધું આગળ? કૈર્મયા સહ યોદ્ધ. કોની કોની સાથે મારે યુદ્ધ કરવું છે અને યુદ્ધ કેવી રીતે હું કરીશ એનો નિર્ણય કરવા માટે ભગવાન બે સેનાની મધ્યમાં તમે રથ મૂકો. યુદ્ધની ઈચ્છાથી એને રથ ત્યાં મુકાવ્યો. પણ બંને સેનામાં એને કોણ દેખાયા? પિતૃન. પહેલા કોણ દેખાયા? પિતૃન. પિતૃન એટલે કે એની ઉપરની પેઢી. ભીષ્મ પિતામહ છે, દ્રુપદ છે, કૃપાચાર્ય છે, દ્રોણાચાર્ય. પિતાઓ અથ પિતામહાન આચાર્યાન માતુલાન. માતુલાન એટલે મોસાળ પક્ષના. ભાતૃન ભાઈઓ, પુત્રાન પુત્રો, પૌત્રાન સખીમ તથા સ્વસુરાન સુહૃદશ્ચૈવ સેનયોરુભયોર પિંતાન સમીક્ષસ કૌંતેય સર્વાન બંધુન અવસ્થિત. બંને પક્ષમાં એને કોણ દેખાય? બંધુન. કોણ દેખાયું? આ સગાવાલા જ દેખાયા. કોઈ યોદ્ધો દેખાયો જ નહીં. જા વિચારી, જા સમજ. યુદ્ધ ક્ષેત્રમાં ઉભા છે, સેનાની મધ્યમાં ઉભા છે, તો યુદ્ધ ભૂમિમાં યોદ્ધાઓ હોય. પણ યોદ્ધાઓ દેખાવાના બદલે એને કોણ દેખાયું? હજી ઓછા જ છે, સમજો. હજી તો ગણતરી ચાલુ જ છે. મોસાળ પક્ષને દેખાયા, પુત્રો દેખાયા, પૌત્રો દેખાયા, મિત્રો દેખાયા, પિતા દેખાયા, આચાર્ય દેખાયા,
સ્વસુરાન, સ્વસુર પક્ષના લોકો દેખાય. સુહૃદશ્ચૈવ, મુશ્કેલીમાં જે લોકોએ મદદ કરી છે એવા સુહૃદ પણ એને દેખાયા. સેનયો રૂભયો અપી, બંને સેનાઓમાં એને આ યોદ્ધાઓ દેખાવાને બદલે શત્રુઓ દેખાવાના બદલે કોણ દેખાયું? બંધુન અવસ્થિતા, એને તો બધા સંબંધીઓ જ દેખાય. જો એટલા માટે તમારી દ્રષ્ટિ જે છે ને, તમારી દ્રષ્ટિ યોગ્ય હોય ને તો દુઃખ જેવી વસ્તુ નથી, પણ દ્રષ્ટિ જો અયોગ્ય છે તો દુઃખી થયા વગર તમે રહેશો નહીં. જો અર્જુનની પણ એ જ હાલત છે. યુદ્ધ ભૂમિમાં એ ગયો તો યુદ્ધ ભૂમિમાં એની દ્રષ્ટિ કઈ હોવી જોઈએ? યુદ્ધ ભૂમિમાં એ કોની સાથે યુદ્ધ કરવા ગયો? શત્રુ સાથે યુદ્ધ કરવા જોઈએ. સમજો તો યુદ્ધ ભૂમિમાં યોદ્ધાઓ જ દેખાવા જોઈએ, પણ યોદ્ધાઓ દેખાવાને બદલે એને કોણ દેખાય? સગા અને વહાલા. જો સમજો એટલે ક્યાં કોને કેવી રીતે જોવું એ દ્રષ્ટિ જ આપણી ખોટી હોય. અને દ્રષ્ટિ ખોટી છે. મહારાજશ્રી અમને હંમેશા કહેતા कि आपकी मूर्खता आपको दुखी कर रही है. जब તમારી મૂર્ખતા છે. કેમ કે જે જેવું છે એવું તમે જોતા જ નથી. ભગવાને અર્જુનને એ જ કહેવાનો છે કે ભગવાન અર્જુનને એ જ કહેશે કે અર્જુન, જે જેવું છે એવું તું જોતો નથી. આ શરીર વિકારી છે, તો શરીર વિકારી છે તો શું થવાનું? એનું મૃત્યુ થવાનું જ છે. તું આ ભીષ્મ પિતામહને મારે કે ન મારે, એ ભીષ્મ પિતામહ તો શું થવાનું છે? અંત આવવાનો જ છે. તું એમાં આસક્ત થઈને વિચારે સમજ. આપણી દ્રષ્ટિ જ ખોટી. અર્જુને જે જોવાનું હતું, જો એને જ કીધું હતું યાવદેતા નિરીક્ષે હમ કૈર્મયા સહ યોદ્ધવ્યમ. ભગવાન, હું જેથી જોઈ શકું મારે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે. તો તું યુદ્ધ કરવા ગયો તો તારે યોદ્ધાઓ જોવાના હોય, પણ યોદ્ધાઓને બદલે બંને પક્ષમાં એને તો સગાવાલા જ દેખાય, સંબંધીઓ જ દેખાય. આ ડોક્ટરોની એવી જ હાલત થાય. આ ડોક્ટર એમાં સર્જન હોય ને, ભલભલાના પેટ ફાડી નાખે ને ભલભલું કરી મૂકતા હોય, તો પોતાના જ દીકરાનું ઓપરેશન કરવાનું હોય તો માતાજી જીવ નહીં ચાલે. અન્યનું પણ મનુષ્ય શરીર છે, તારા દીકરાનું પણ શું છે? મનુષ્ય શરીર જ છે. પણ મારો દીકરો, જા સમજો, એટલે કહું પરોપદેશ પાંડિત્યમ. આપણી બધાની હાલત શું છે? બીજાનું કંઈ કહેવાનું ને ત્યારે આપણે બધા બહુ પંડિત બની જઈએ, ત્યારે સલાહ સૂચન સાચી જ કરીએ. એ બીજાને કંઈક આંગળીમાં વાગ્યું અને હાઈ હાઈ કરતો હોય તો આપણે એને 25 સલાહ આપે, પણ આપણું જ જયારે નયું પાક્યું હોય ને આપણી જ આંગળી દુખતી હોય અને પછી આપણે કોઈને કહેવાનું હોય ત્યારે શું થાય? કેમ કે જીવ પછી ત્યાં જ જતો હોય. એક વાર આ આંગળીમાં સોજો આવ્યો ને પાકી ગયું હોય પછી જીવ આપણો ક્યાં જતો હોય? ત્યાં જ હોય. પછી પેલી બ્રહ્મ વિદ્યા ને ભગવાનનો જપ ને તપ ને બધું પછી બાજુ જ થઈ જાય. જો આ સમજ. અર્જુન હતો તો શ્રેષ્ઠ જ, આ સમજો. પણ યુદ્ધ ભૂમિમાં યોદ્ધાઓને જોવાનું હોય, ઘરમાં સગાવાલા હોય. જો આ સમજો, ઘરમાં ને મહેલમાં સગાવાલા. યુદ્ધ ભૂમિમાં કોઈ કોઈનું સગું હોતું નથી. આ સમજ. યુદ્ધ ભૂમિમાં ખાલી યોદ્ધાઓ જ હોય, પણ યોદ્ધાઓ જોવાને બદલે એને શું કર્યું? સગાવાલા. અને આ સગાવાલા એને જોયા ને પછી એની શું હાલત થઈ? આ બહુ લાંબુ છે વર્ણન એનું, એટલે એ વર્ણન આપણે આવતીકાલે જોઈશું. નિત્યાનંદ કરી વરાભય કરી સૌંદર્ય રત્ના કરી નિર્ધૂતાખિલ ઘોર પાવન કરી પ્રત્યક્ષ માહેશ્વરી પ્રાલેયાચલ વંશ પાવન કરી કાશીપુરાધીશ્વરી ભિક્ષાં દેહી કૃપાવલંબન કરી
मातान्नपूर्णेश्वरी नानारत्नविचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहारविलम्बमानविलसत् वक्षोजकुम्भान्तरी काश्मीरापुर्वासिता रुचिकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी योगानन्दकरी रिपुक्षयकरी धर्मार्थनिष्ठाकरी चन्द्रार्कानलपातमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यसमस्तवाञ्छितकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी कैलासाचलकन्धरालयकरी गौरी उमाशङ्करी कौमारी निगमार्थगोचरकरी ओङ्कारबीजाक्षरी मोक्षद्वारकपाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी दृश्यादृश्यप्रभूतपावनकरी ब्रह्माण्डभाण्डोदरी लीलानाटकसूत्रभेदनकरी विज्ञानदीपाङ्कुरी श्रीविश्वेशमनःप्रसादनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि पूर्वी सर्वजनेश्वरी भगवती मातान्नपूर्णेश्वरी वेणी नीलसमानकुन्तनलहरी नित्यान्नदानेश्वरी सर्वानन्दकरी दशाशुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी सहस्रिचान्तसमस्तवर्णनकरी शम्भो त्रिभावाकरी काश्मीराद्रिजनेश्वरी त्रिलहरी नित्याङ्कुरा शर्वरी कामाकाङ्क्षकरी जनोदयकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी गर्वी स्वर्णविचित्ररत्नखचिता दक्षे करे संस्थिता वामे स्वादुपयोधरी सहचरी सौभाग्यमाहेश्वरी भक्ताभीष्टकरी दृशा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी चन्द्रार्कानलकोटिकोटिसदृशा चन्द्रांशुबिम्बाधरी चन्द्रार्काग्निसमानकुण्डलधरी चन्द्रार्कवर्णेश्वरी माला पुस्तकपाशपाङ्कुशधरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी क्षत्रस्नानकरी महाभयकरी माता कृपासागरी साक्षात् मोक्षकरी सदा शिवकरी विश्वेश्वर श्रीधरी दक्षाक्रन्दकरी निरामयकरी काशीपुराधीश्वरी भिक्षां देहि मातान्नपूर्णेश्वरी
अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता मे पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् स्वदेशो भुवनत्रयम्। ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।